11 વાગ્યા છે એટલે 22 કલાક થઈ ગયા છે તો પણ તમારી સામે ઉજાગરો છે, ટ્રેનમાં આવવામાં આ રીતે તો જો મારી સ્ફૂર્તિ જો હતો એટલે એક નાનું તો લગભગ બધા પ્રોબ્લેમ એના કેટલા સોલ્વ થયા એનાથી આપણે સાંભળશો. ગુરુજીના ચરણોમાં મારું સત્કાર. હું સિમરન ભાટિયા. છેલ્લા 8 મહિનાથી મને NDS ની ખબર પડી એટલે મને એવું લાગે છે કે આજ સુધી મેં જે શીખ્યું, જે જાણ્યું એ બધું ખોટું હતું. કારણ કે અમને એવું સમજાવવામાં આવતું હતું કે દૂધ એક સંપૂર્ણ આહાર છે, 3 ટાઈમ અનાજ ખાવાનું, રાંધેલું ખાવાનું, ન્યુટ્રિશન વેલ્યુ ગણીને ગાવાની, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન બધું આપણા શરીરને મળવું જોઈએ. પણ NDS ને જાણ્યા પછી ખબર પડી કે આપણા શરીરને ભગવાને એવી રીતે તૈયાર કરેલું છે કે આપણે જેમ કે ગાય છે બધું ખાલી ઘાસ જ ખાય છે તો એ એટલું સારું કેલ્શિયમ અને પ્રોટીન વાળું દૂધ આપી શકે છે કે જે શરીરને જે જરૂરિયાત છે એ જાતે જ શરીર બનાવી લે છે. એવું ભગવાને એની રચના કરેલી છે. એટલે અમે મારા ઘરમાં પહેલા મારા મિસ્ટર ઉપર એપ્લાય કર્યો એટલે એમને મનાવવું બહુ મુશ્કેલ હતું. એટલે અમારા સમાજમાં ખાવા પીવાનો બધાને બહુ શોખ હોય. મારા ઘરમાં NDS ફોલો કરવો મારા માટે ઇમ્પોસિબલ વસ્તુ હતી. તો એમણે એકવાર એટલે રાત્રે રાંધેલું ખાધું અને એક જ વીક પોતા ઉપર કર્યું તો એમનો એક જ વીકમાં 10 કિલો વજન ઉતર્યું રાંધેલું ખાયા પછી પણ. પછી તો એમને એવું થયું કે નહીં 160 kg હતા, એને વધતું જતું હતું, થાઇરોઇડ હતું અને દર 15 દિવસે પેટમાં ઇન્ફેક્શન થઈ જાય, ફૂડ ઇન્ફેક્શન થઈ જાય. એટલા બધા ડોક્ટરોના ચક્કરો કાઢ્યા, દવાઓ લઈને થાક્યા. પછી તો ડાયાબિટીસે બોર્ડરલાઈન આવી ગયો, કોલેસ્ટ્રોલ આવી ગયું. તો પછી એમને વિચાર્યું કે નહીં હવે મને ડૉક્ટર પાસે નહીં જવું છે, હવે તું મને કહે કે હું શું કરું. મારે NDSની ખબર હતી પહેલાંથી પણ કોઈ માનતું નહોતું એટલે હું એપ્લાય કરાવી શકી નથી. પછી એમને ફૂલી રો ફૂડ ઉપર આવી ગયા એટલે એક જ મહિનામાં એમને 30 કિલો વજન ઓછું થયું અને હજુ પણ પૂરા 2 મહિના થયા છે બધા રો. અને એમને જોઈને મારા સાસુ સસરાએ એ 20 વર્ષથી ડાયાબિટીસની ગોળી લેતા, બીપીની ગોળી, યુરિક એસિડ 20 ગોળીઓ એક દિવસની લેતા હતા. પછી એમને જોઈને એવું લાગ્યું કે આપણે પણ કરી જોઈએ એટલે મારા ઘરમાં ગેસનો ચૂલો બધું ઉપર મૂકી દીધું છે, બધા રો ફૂડ ઉપર છીએ અને બહુ સારું. એટલે એક જ મહિનામાં ડાયાબિટીસ, બીપીની બધાની રિપોર્ટ નોર્મલ થઈ ગઈ, ગોળીઓ બંધ થઈ ગઈ અને સારી રીતે એમ જીવે છે. અને એમને ખબર પડી કે આજ સુધી આપણે ભગવાને આપ્યું છે ફળ ફ્રૂટ તો એ કોઈ દિવસ ખાધું નથી, બધું રાંધેલું ખાધું. એ જે સાચી વસ્તુ છે એનું જો સેન્સ, એનું જે ટેસ્ટ છે એ બધું એટલું બધું ગમે છે કે એમને એવું લાગે છે કે બીજો જન્મ મળે તો આપણે નાનપણથી બધું આવું કરીએ. અને મારે કોઈ પ્રોબ્લેમ નહોતી પણ બધા સાથે મેં પણ કંપની આપીને NDS કર્યું. મારું 10 મહિનાનો નાનો બાબો છે એટલે જેમ મારી ડિલિવરી થઈ ત્યારે ખબર નહોતી 4 મહિના એટલે બધા 3 ટાઈમ દૂધ આપે ને ઘીના લાડુ, બધા આપણા સમાજમાં એવું છે. તો મારું વજન વધીને 80 kg થઈ ગયું હતું. પછી મને ખબર પડી તો એ બહુ મુશ્કેલ હતું સાસુને સમજાવવા કે બાળકને ફીડિંગ કેવી રીતે કરાવીશ, તો બધું ખાવાનું મૂકીશ. તો મેં સાહેબની શંકા સમાધાને બહાર ઉછેર બધી પુસ્તકો વાંચી, એમાં બધું લખેલું હતું કે ગાય કેટલું સારું દૂધ આપે છે માત્ર ઘાસ ખાઈને. એટલે મેં 3 ટાઈમ દૂધ છોડીને 3 ટાઈમ ગ્રીન જ્યુસ શરૂ કર્યું તો એનાથી બહુ સારી ક્વોલિટી થઈ અને મારું બાળક હવે 6 મહિનાનું થયું. એના પછી એને અન્નપ્રાશન કરાયું તો એને મેં પહેલાંથી વિચાર્યું કોઈ દિવસ બહારનું દૂધ નહીં આપીશ, એને હું નારિયેળનું દૂધ ને ગ્રીન જ્યુસ ફ્રૂટ એના ઉપર જ રાખું છું અને બહુ સરસ હેલ્ધી છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને હું પણ હજુ ફીડિંગ કરાવું છું, એમાં કોઈ પ્રોબ્લેમ મને આવતી નથી. ઓનલી રો ફૂડ ઉપર જ બધા છીએ. અને આનાથી હું એટલી બધી ઇન્સ્પાયર થઈ છું કે હું આમાં આ જ ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું. હું NDSનું સેન્ટર કરવા માંગુ છું અને બધાને સારા દવા વગર જીવી શકે એવી સેવા આપવા માંગુ છું. છેલ્લા 2-3 મહિનાથી હું અહીંયા આવીને સેવા આપું છું અને થશે ભાગ્ય હશે મારો તો હું સેન્ટર બી ખોલીશ અને બધાને સેવા આશીર્વાદ કરજો. મિસ્ટર છે જેમને 30 કિલો વજન ઉતાર્યું 3 મહિનામાં ઉતાર્યું છે 30 kg. મારા માટે ઇમ્પોસિબલ છે એ વસ્તુ. 158-60 પર ચાલતું હતું મારું, હમણાં 127 છે અને 80 ઉપર આવવાનું છે મારે. એટલે કે પોતા માટે નહીં પણ પોતાને જે મળ્યું એ વેચવા માટે. તો એમાં સૌ કોઈ યથાશક્તિ સમય
શક્તિ ધન જે કંઈ ભગવાને આપણને આપ્યું હોય તન મન ધન કહીએ એ રીતે જો આવા લોકોને આપણે સાથ આપશું, આપણે તો નથી કરી શકવાના પણ જે કરે એને સાથ આપીએ તો દુનિયા આપમેળે બદલશે. એટલે આપણાથી યથાશક્તિ જેટલું થાય એટલું જે તન મન ધન બધી રીતે એમને આપણે ટેકો જે કહીએ ને આપવો જોઈએ. આપણી ફરજ બને, આ સમાજની ફરજ છે. બસ આ જ કહેવું હતું કે ડોક્ટરો દ્વારા બહુ ખોટા રસ્તે ચડી જવાય છે અને થાઇરોઇડ હતું મને, પણ એનામાંથી બીજી ઘણી બધી પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગઈ. પેટમાં ઇન્ફેક્શન શરૂ થઈ ગયું. ઘરનું ખાવાથી, ખાલી બહારનું ખાવાથી નહીં, ખાલી ઘરનું ખાતા હતા અને ચા પીવાની આદત હતી. ચા અને બિસ્કિટ ખાઈએ. ઊંઘમાંથી ઉઠું એટલે પહેલા આને કહું ભાઈ ચા બનાવી છે કે નહીં, તો હું ઉઠું, નહીં તો હું ઉઠીશ નહીં. પછી અહીંયા સેમિનાર સાંભળ્યો તો મેં કીધું યાર ચા નહીં પીવાની એટલે કેવી રીતે ચાલે? આપણે તો ફરવાવાળા માણસ છીએ એટલે ચાલે નહીં. મેં કીધું એક અઠવાડિયું પહેલા કરીએ, જોઈએ શું થાય છે. પછી એક અઠવાડિયું મેં એક્સપેરિમેન્ટ કર્યો. એક ટાઈમ ખાધું અને એક ટાઈમ છોડી દીધું ચા ને બધું. પછી મેં કીધું યાર આમાં તો સ્ફૂર્તિ આવે છે, એ વીકનેસ બધી જતી રહી, આળસ આવતી હતી, ઊંઘ આવતી હતી, કોઈ કામ ના કરી શકું. માર્કેટિંગનું કામ હોય, ફરવાનું હોય તો હું જઈ ના શકું. મેં કીધું આ સારું સિસ્ટમ છે. પછી અહીંયા અમને સાહેબ સાથે મળ્યા, રાજેશભાઈએ માર્ગદર્શન આપ્યું, કિરણભાઈએ હેલ્પ કરી, પછી આખું સિસ્ટમ ફોલો કર્યું. એમાં 3 મહિનામાં હવે ટોટલી રો ફૂડ ઉપર છું. હું પ્રાકૃતિક ભોજન ઉપર જ છું. સવાર સાંજ બપોરે સલાદ ખાઉં છું, રાત્રે ફ્રૂટ ખાઉં છું, ગ્રીન જ્યુસ પીઉં છું. બીજું કંઈ થાઇરોઇડની ગોળી 25 પર આવી ગઈ છે. 110 પોઈન્ટની ગોળી લેતો તો હમણાં 3 મહિના થયા છે, ખાલી 25 આવર મેં કરી નાખ્યો છે. બસ હવે 1-2 મહિનામાં એ બી બંધ થઈ જશે અને પછી 30 કેજી લોસ કરી નાખશે. સાહેબ જે તપ સેવા સિમરનનું માર્ગદર્શન આપે છે, અમારી બધી આખી ફેમિલી અહીં ગુરુ સાથે જોડાયેલા છે. તો અમને ત્યાં આ શિક્ષા આપવામાં આવે છે કે આપણું જન્મ આત્મા એટલે પરમાત્મા સાથે એકાકાર થવા માટે થયું છે. પણ અમે એ બધું ટ્રાય કરીએ પણ આપણો ખોરાક આવું હોય ને કે રાંધેલું, જે આપણે ખબર જ નથી કે આપણે ગલત કરી રહ્યા છીએ, એ કોઈને આપણે શીખવાડ્યું નથી. તો એ માટે એ બધા ખોરાક સાથે આપણે ભક્તિ કરવા ઈચ્છીએ તો એ કરી શકતા નથી. એટલે એનડીએસને એવું નહીં સમજો કે કોઈ ડાયટ પ્લાન છે, કે આ સીધું કુદરત સાથે જોડાણ છે. આપણો ખોરાક સુધરશે તો આપણું મન સાફ થશે. તો આપણે જેના માટે જન્મ થયું છે કે આત્માનું પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરવું છે, એ પણ બહુ આપણે સરળ રીતે કરી શકીશું. જે સપનો છે તપ સેવા સિમરન ભારતને બનાવવાનો, એ પણ સાચો કરી શકીશું. એટલે પહેલા આપણે સ્વાસ્થ્ય મળીએ, એના પછી આપણે માનસિક સ્વાસ્થ્ય ઓટોમેટિક સારું થઈ જશે.